વાર્ષિક ઉત્સવ નવરંગ વાર્ષિક ઉત્સવ કરીશું। તો શરૂ કરતા પહેલા હું શ્રી પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે। શ્રી ભાવિનભાઈ જોશી। શાળાની ખૂબીઓ, મારા વિદ્યાર્થીની કલાઓ અને મારા વહાલા વિદ્યાર્થીઓના વાલીશ્રીનો વિશ્વાસ અને સમગ્ર વર્ષ દરમિયાન વાર્ષિક ઉત્સવના નવરંગ 2024માં જ્યારે સંસ્થાનો 21મો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, એ ઉપલક્ષમાં પૂજ્ય બાપુને કોટી કોટી વંદન, સાથે મંચસ્થ પર બિરાજમાન પૂજ્ય સદાનંદ બાપુ, શ્રી ભરાડ સાહેબ, સંસ્થાના પાયાના પથ્થર, જેની નીવથી આ સંસ્થા દિન પ્રતિદિન આગળ વધતી જાય છે, સહન, સંવેદન અને સંવેદનશીલતા સાથે જેની સહન શક્તિને અમે છુપી નજરથી જોઈ રહ્યા છે, એવા પાયાના પથ્થર મુખ્ય અતિથિ આજના કાર્યક્રમના શ્રી અજયભાઈ ગુડકા, સંસ્થાના માનનીય અધ્યક્ષ શ્રી અર્જુનસિંહ રાઠોડ સાહેબ, તેમજ આજના કાર્યક્રમને અનુલક્ષીને સંસ્થાના તમામ વિભાગીય વડાઓ જે આજે મારી સમક્ષ બેઠેલા છે, કણ કણ પણ તમને મદદ કરે એવા સંસ્થાના તમામ વિભાગીયના જે વડાઓ છે, જેમ કમળ, મુખ્ય કમળનું ફૂલ પોતાની પાંખડીઓથી સુશોભિત થાય એવા અમારા પૂજ્ય બાપુને મૌન રહીને, સહન કરીને, જે કહેવાય વૈરાગ્ય સાથે કામ કરી રહેલા એવા માનનીય શ્રી રતિભાઈ જેઠવા, શ્રી કમલેશભાઈ દાદલ, તેમજ બાબુ અંકલ, નવીનભાઈ, પ્રેમિલાબેન, લલિતાબેન, મીરાબેન, સંજયભાઈ વઘાસિયા, ચિરાગભાઈ પંડ્યા, નામદેવભાઈ ગામોટ, દીપકભાઈ પરમાર, દયાબેન માલવિયા, શ્રી કરમૂળ સાહેબ, દીપકભાઈ તેરૈયા, શ્રી શૈલેષભાઈ ડોડિયા, શ્રી ધર્મેન્દ્રભાઈ બારડ, તેમજ રાજકોટથી પધારેલ અને શ્રી ભરાડ સાહેબના કજીન એવા માનનીય શ્રી પ્રિયાંકભાઈ ભરાડ, તેમજ સંસ્થામાં કાર્યરત તમામ આ તકે શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર, બ્રહ્માનંદ વિદ્યાધામ, દેશ પરદેશથી પધારેલ તમામનો હું સંસ્થા વતી શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું। અને આ નવરંગ 21મો વાર્ષિક ઉત્સવને એક સાક્ષીના તાજ રૂપે જે
આ સંસ્થાની સાથે જોડેલા પ્રેસના પ્રતિનિધિશ્રીઓ માનનીય શ્રી ગીજુભાઈ વિકમા, કમલેશભાઈ રીબડિયા, સાથે સાથે પધારેલ તમામ પ્રેસ રિપોર્ટરશ્રીનો, તમામ વાલીગણનો હું આ તકે હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને તહેસીલથી દિલથી એનું સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત, અખંડ હિન્દ. હવે આપણે પૂજ્ય શ્રી સદાનંદજી બાપુનું સ્વાગત કરીશું. પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ જોશી અને ચિરાગભાઈ, એમને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે અને પૂજ્ય શ્રી સદાનંદજી બાપુનું એ પુષ્પગુચ્છ દ્વારા એ સ્વાગત કરશે, અભિવાદન કરશે. અને જ્યારે મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ દ્વારા એ સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે આપણે મહેમાનશ્રીઓને માન અર્થે એ આપણે તાળીઓથી એમને વધાવીશું. આપણે હું શ્રી ભાવિનભાઈ જોશી અને ચિરાગભાઈ, તો હું માનનીય શ્રી નામદેવભાઈ ગામોટ એમને વિનંતી કરીશ કે તેઓ અહીંયા પધારે. ભાવિનભાઈ જોશી સાથે તેઓ પૂજ્ય સદાનંદજી બાપુનું એ હાર્દિક સ્વાગત અને અભિવાદન પુષ્પગુચ્છ દ્વારા અને સાથે સાથે બુક અને મહાત્મા ગાંધીજીને પ્રિય એવા ખાદીના રૂમાલ દ્વારા તેઓનું સ્વાગત કરે છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવીશું. ત્યારબાદ હું શ્રી રતિભાઈ જેઠવાને વિનંતી કરીશ કે તેઓ સંસ્થાના પ્રમુખ શ્રી ભરાડ સાહેબનું સ્વાગત અભિવાદન કરે. શ્રી રતિભાઈ જેઠવા. પુષ્પ અને પુસ્તક અને અગાઉ મેં કીધું એ પ્રમાણે મહાત્મા ગાંધીજી એમના વિચારોને અનુસરીને એ અમે ખાદીના રૂમાલ દ્વારા તેઓનું સ્વાગત અભિવાદન કરીએ છીએ. ત્યારબાદ હું સંજયભાઈ વઘાસિયાને વિનંતી કરીશ કે તેઓ માન્ય શ્રી અજયભાઈ ગુટકા એમનું પુષ્પગુચ્છ, પુસ્તક અને રૂમાલ દ્વારા શ્રી અજયભાઈ ગુટકાનું એ સ્વાગત અભિવાદન કરે. શ્રી સંજયભાઈ, આપણે સૌ તાળીઓથી વધાવશું. આભાર સંજયભાઈ. ત્યારબાદ નામદેવભાઈ ગામોટ એમને દીપકભાઈ અને શૈલેષભાઈ, દીપકભાઈ પરમાર અને શૈલેષભાઈ, તેઓને હું વિનંતી કરીશ કે સંસ્થાના અધ્યક્ષ શ્રી રાઠોડ સાહેબનું તેઓ પુષ્પગુચ્છ, પુસ્તક અને રૂમાલ દ્વારા તેઓ શ્રીનું અભિવાદન કરશે.
અમારા નાના મોટા ધોરણ 1 થી 12ના સાયન્સ વિભાગના કુલ 450 વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ નવરંગ કાર્યક્રમ એ આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરીશું. અમને આ કાર્યક્રમ માટે પૂજ્ય બાપુના વારંવાર પ્રેરણા અને આશીર્વાદ એ અમને મળેલ છે. જ્યારે પણ કંઈ વાત હોય તો ક્યારે પણ બાપુએ અમને ના નથી પાડી. બાપુ અમારે આ કરવું છે એવી રીતે અમે રજૂઆત લઈને જઈએ તો પૂજ્ય બાપુ એમને કીધું કે તમને જે યોગ્ય લાગે તે કરો. આપણે આ કાર્યક્રમ એમને નવરંગ નામ આપ્યું છે. નવરંગ 7 રંગ જાની વાલી પીનારા એ આપણને બધાને ખબર છે. એ સપ્તરંગ તો ખરા, સાથે સાથે વિદ્યાર્થીઓ એ આ કાર્યક્રમનો 8મો રંગ અને એમના માટે જે આ સ્ટેજ છે એ સ્ટેજ એ એમના માટે નવરંગનું 9મા રંગનું કામ કરે છે. બહુ એટલે આપણે આ કાર્યક્રમનું નામ એ નવરંગ કાર્યક્રમ કર્યું. હવે હું સંજયભાઈ વઘાસિયા એમને વિનંતી કરીશ. સંજયભાઈ વઘાસિયા એમનું હાર્દિક હું સંજયભાઈ વઘાસિયા, નામદેવભાઈ ગામોટ, દીપકભાઈ પરમાર, શૈલેષભાઈ ડોડિયા, ધર્મેન્દ્રભાઈ બારડ, આ સમગ્ર ટીમને હું વિનંતી કરીશ કે આમંત્રિત મહાનુભાવોનું અહીં પુષ્પગુચ્છથી બુકેથી સ્વાગત કરશે. પાંચેય મિત્રો આપણા જે માનવતા મહેમાનો છે, જ્યોતિબેન ગુડકા, બાબુ અંકલ અને પ્રેમિલાબેન, નવીનભાઈ અને લલિતાબેન, શ્રી રતિભાઈ જેઠવા, શ્રી કમલેશભાઈ દાધલ, શ્રી દયાબેન માલવિયા, શ્રી કરમુર સાહેબ, દીપકભાઈ તેરૈયા પણ જોડાશે. તમામ પ્રિયંકભાઈનું પણ સ્વાગત કરશે. સૈનિક સ્કૂલ બ્રહ્માનંદ વિદ્યા મંદિર સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીનું પણ હાર્દિક સ્વાગત છે અને એમનું પણ બુકે દ્વારા સન્માન અમારા મિત્રો દ્વારા કરી રહ્યા છીએ. પુષ્પક ગુચ્છથી સન્માન તમામ દુબઈથી પધારેલા બાબુ અંકલ, નવીનભાઈ, પ્રેમિલાબેન, લલિતાબેન, જ્યોતિબેન, તમામ આમંત્રિત મહેમાનગણનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન થઈ રહ્યું છે. આપ આવ્યા, ખૂબ આભાર, ખૂબ આભાર. ધન્યવાદ, ધન્યવાદ. હવે વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ કાર્ય વિદ્યાર્થીઓ એ પુસ્તકમાંથી પ્રોજેક્ટમાં ઉતારે. એક શિક્ષણની એવી પરંપરા રહી છે કે પ્રોજેક્ટ જો જે તે વિષય હોય અને એમનો પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓ એ પોતે પ્રોજેક્ટ દ્વારા ઉતારે તો વિદ્યાર્થીઓના જ્ઞાનનું એ દ્રઢીકરણ થતું હોય છે અને એ પ્રોજેક્ટ જે વિદ્યાર્થીઓએ બનાવેલો હોય છે એ પ્રોજેક્ટ તેઓને આજીવન ભૂલાતો નથી. તો અમે વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ સુંદર મજાના પ્રોજેક્ટો બનાવેલા એ પ્રોજેક્ટનું અમે એક બુકનું સ્વરૂપ આપ્યું છે. અને હવે હું પૂજ્ય સદાનંદજી બાપુ, શ્રી અજયભાઈ ગુટકા, શ્રી ભરાડ સાહેબ અને હું રાઠોડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અમારે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી જે પ્રોજેક્ટ બુક છે એમનું તેઓના વરદ હસ્તે તેઓ વિમોચન કરશે. મહેમાનશ્રીઓ આપણે આપણા જ બાળકોને
એ આ પ્રોજેક્ટ બુક બનાવી છે એમના માટે પ્રોત્સાહિત કરશું તાળીઓથી. આ બુકનું નામ એ જ્ઞાનનું સર્જન, જ્ઞાન સર્જન એ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા એ જ્ઞાન સર્જન થયું છે અને આપણા જ વિદ્યાર્થીઓએ એ તૈયાર કરાવેલું છે. આપણે તેઓને તાળીઓથી પ્રોત્સાહિત કરશું. હવે હું આપણી સંસ્થાના અધ્યક્ષ શ્રી માનનીય રાઠોડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન આપે. શ્રી હરિઓમ. બ્રહ્માનંદ વિદ્યાધામના 21મા વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સદાનંદ બાપુ, માનનીય અજયભાઈ ગુડકા, માનનીય ભરાડ સાહેબ, આપ સૌ પધારેલ મહેમાનો, સંસ્થાના જુદા જુદા વિભાગના વિભાગીય વડાઓ, સંસ્થાના સ્ટાફના મિત્રો, પ્રેસ રિપોર્ટર્સ, સંસ્થાના જે બાળકોનો આજે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમના વાલીઓ, બાળકો, ભાઈઓ, બહેનો, કોઈ પણ સંસ્થા, સ્કૂલ હોય, કોલેજ હોય કે સંસ્થા હોય, એનો વાર્ષિકોત્સવ ઉજવાતો હોય એ સંસ્થા માટે, એ સ્કૂલ માટે કે કોલેજ માટે મોટામાં મોટો ઉત્સવ ગણાતો હોય છે. પરમ પૂજ્ય બાપુ આ વિસ્તારમાં આ 21મો વાર્ષિકોત્સવ ઉજવાય છે ત્યારથી એના અગાઉ સમાજ સેવાના કામ તો ઘણા કરતા જ રહેતા હતા, પણ એ સમયે બાપુને એવું લાગ્યું આ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, જીવન જરૂરી ચીજોની જેને જરૂરિયાતવાળા છે એને મદદરૂપ થવું, આ બધા મુદ્દાઓ પર પૂજ્ય બાપુએ બહુ ધ્યાન આપ્યું અને 2001માં આ સંસ્થાનો પાયો નાખ્યો. આ સંસ્થાનો પાયો નાખવામાં એક પાયાના પથ્થરરૂપ માનનીય અજયભાઈ ગુડકા, જે બાપુના કંઈક લેણદેણના સંબંધો હશે જૂના કે ગમે તે કારણસર જોડાયા અને એના કારણે આ સંસ્થા ઊભી થઈ. એ જ રીતે પૂજ્ય બાપુ સાથે ભરાડ સાહેબ જોડાયા. અજયભાઈએ સંસ્થા ઊભી કરવામાં મદદ કરી તો ભરાડ સાહેબે આ સંસ્થા ચલાવવામાં મદદ કરી, આ સંસ્થા ચલાવવામાં માર્ગદર્શક બન્યા અને સંસ્થા દિન પ્રતિદિન વિકાસ કરતી ગઈ. પૂજ્ય બાપુને આવા જે સહાયકો મળ્યા, સેવકો મળ્યા, એના કારણે બાપુનું કામ આસાન થયું. બાપુ બાકી બધી રીતે પહોંચી શકે એમ, પણ આ ચલાવનાર, મદદરૂપ થનાર આ માણસો બાપુનું આખું જીવન જોઈ અને બાપુ સાથે આજીવન જોડાઈ ગયા. પૂજ્ય બાપુને હું અવારનવાર કહેતો હોઉં છું કે એમના 5 V બહુ મહત્વના છે. પૂજ્ય બાપુના વિચારો જુઓ તમે તો બહુ ઊંચા વિચારો. હવે એ વિચારો જો તમે વાણીમાં જોવા જાઓ તો બાપુની વાત કોઈ દિવસ ક્યાંય એક પણ શબ્દ એવો નહીં હોય કે જે કોઈને ગમે એવો ના હોય. એમનું વર્તન જુઓ, વર્તન કોઈની સાથે ક્યાંય કોઈ દિવસે નીચું નહીં હોય. એમનો વ્યવહાર નીટ એન્ડ ક્લીન. કોઈ દિવસ વ્યવહારમાં બાપુની ફરિયાદ આપણે કરી નહીં શકીએ કે ચેલેન્જ ન કરી શકીએ. એની સાથે સાથે બાપુનો વિવેક,
આ 5 વી બાપુ માટે આપણે જો બાપુના જીવનમાંથી વધારે નહીં, બાપુ પાસે છે એમાંથી 1-2% પણ જો શીખી જઈએ તો આપણું જીવનનો ઉદ્ધાર થઈ જાય. પૂજ્ય બાપુનું જે સૂત્ર છે, પીડિતોને રાહત આપો, પડેલાને ઊભા કરો, ઊભેલાને ગતિ આપો અને ગતિવાનને સાચી દિશા આપો. આ સૂત્ર મુજબ શરૂઆતથી જ બાપુ કામ કરી રહ્યા છે. ગઈકાલના આપણા એડ્યુવર્લ્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિકોત્સવમાં જોયું, જે પ્રસંગો આપણે નિહાળ્યા એ બાપુના જીવનને લગતા જ હતા અને એના ઉપરથી આપણે અંદાજ કરી શકીએ કે બાપુ કઈ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. બાપુને પોતાને કોઈ સ્વાર્થ નથી. આપણે સૌ છીએ સમાજના સભ્યો, એ જ બાપુના બાળકો છીએ. બાપુએ આ સમાજ માટે જ જીવન સમર્પિત કરી દીધું છે. બાપુ સમાજ માટે જ જીવી રહ્યા છે. બાપુ દિવસ રાત સમાજની ચિંતા કરતા હોય છે. શરૂમાં અત્યાર સુધી આ વિસ્તાર માટે આપણને લાગતું હતું કે આ વિસ્તારની જરૂરિયાત છે ને બાપુ કરી રહ્યા છે. અત્યારે જોઈએ તો બાપુ અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખનો હોદ્દો સંભાળી રહ્યા છે. અગ્નિ અખાડાના સભાપતિ છે. હવે આ જવાબદારીઓ નાની સૂની નથી. હવે એ જવાબદારીઓ સંભાળતા 2001 થી પાયો જેનો નાખેલો એ સંસ્થા આજે ક્યાં જઈને પહોંચી છે એ આપણે જોઈ શકીએ છીએ. 400 વીઘા ઉપરના વિસ્તારમાં સંસ્થા આજની તારીખમાં ફેલાયેલી છે અને હજુ વધે જાય છે. 12 ધોરણ સુધી ગુજરાતી મીડિયમ સ્કૂલ હોય, 12 ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય, 8 કોલેજો હોય, આવડી મોટી 150 બેડની હોસ્પિટલ હોય, નેચરોપેથી સેન્ટર હોય, વૃદ્ધાશ્રમ હોય, ગૌશાળા હોય, મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ હોય. આ તો સ્થાનિક અહીંયા જ ચલાવી રહ્યા છે બાપુ. એ સિવાય આનંદધારા પ્રોજેક્ટ હોય કે ગીરના નેસડાઓના વિદ્યાર્થીઓ માટેના પ્રોજેક્ટ હોય, આ બધી સેવાઓ તો અલગ. અને એમ છતાં બાપુએ કોઈ દિવસે એમ એક શબ્દ મોઢે કાઢ્યો નથી કે આ હવે બહુ થઈ ગયું. એમ આગળ વધતું જ જાય છે. ગયા વર્ષે આપણે જોયું આપણી પાસે મિલિટરી સ્કૂલ આવી ગઈ. એ પછી આવતા વર્ષે આપણી પાસે મેડિકલ કોલેજની સેન્ટ્રલ ગવર્મેન્ટે મંજૂરી આપી દીધી છે. હવે મેડિકલ કોલેજ આ વિસ્તારમાં આવે, મિલિટરી સ્કૂલ આવે, આ ક્યાં જઈને અટકે ને આ વિસ્તારનો કેટલો ઉદ્ધાર થાય. વાલીઓને જે બાપુના સેવકો છે એને ખરેખર હું તો નસીબદાર માનું છું કે બાપુ સાથે જોડાયા. તમે બાપુ જેવા સંસ્થામાં તમારા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને બાપુ સાથે સેવકોનું કામ કરવાનો એક મોકો મળ્યો છે. આ સંસ્થામાં 450 જેટલા બાળકો ફ્રી ઓફ, જેના મા બાપમાંથી એક નથી અથવા તો જરૂરિયાતવાળા છે, એવા 450 બાળકો ફ્રી ઓફ રહીને ભણે છે. વૃદ્ધાશ્રમ હોય તો બિલકુલ ફ્રી ચાલે છે. અંધશાળા હોય તો ફ્રી ચાલે છે. મંદબુદ્ધિના બાળકો હોય એની પાસે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એવું નથી કે અહીંયા જ આ ચાલી રહ્યું છે. વૃદ્ધાશ્રમો ગુજરાતમાં 4 જગ્યાએ છે. ચાપડામાં છે, મેદરડામાં છે, ગુપ્ત પ્રયાગ દીવ પાસે છે, ગાંધીનગરમાં છે. શૈક્ષણિક સંસ્થાઓ કેટલી જગ્યાએ ચાલે છે. જુનાગઢમાં છે, અહીંયા છે, સાવરકુંડલામાં છે, કચ્છમાં આધોઈમાં છે. ભૂકંપ હોય, અતિવૃષ્ટિ હોય, વાવાઝોડું હોય, દુષ્કાળ હોય, ગમે તેવી કપરી પરિસ્થિતિમાં બાપુએ પાછી પાની કરી નથી અને ક્યાંય ઊભા રહ્યા નથી. 2001ના જે ગુજરાત માથે, કચ્છના માથે બહુ મોટો ભૂકંપ આવ્યો, એ વખતે બાપુ કુંભના મેળામાં અલ્હાબાદ હતા તો ત્યાંથી ભાગીને અહીં આવીને અને કચ્છમાં પડાવ નાખ્યો. 4 મહિના સુધી રસોડું અંધક્ષેત્ર ખોલીને બેઠા. અને એમને મેં કહ્યું ને હમણાં કે એમના વિચારો, વાણી, વર્તન, વ્યવહાર, વિવેક આ બધું જોઈને ત્યાંની પબ્લિક બી એમની પાછળ ગાંડી થઈ ગઈ અને બાપુને પકડી લીધા કે હવે અમારો ઉદ્ધાર આપના સિવાય નથી. બાપુ ત્યાંથી એ વખતે બાળકો અહીંયા લઈ આવ્યા એમના અને અહીંયા અભ્યાસ કરાવ્યો. એ પછી ગામવાળાનો ભાવ અને લાગણી જોઈને ત્યાં પણ સંસ્થા ચાલુ કરી. આજની તારીખમાં એ સંસ્થા પણ ચાલુ છે. અરે ઇવન નેપાળમાં ધરતીકંપ આવ્યો તો નેપાળમાં જઈને બાપુએ પડાવ નાખ્યો.
નેપાળની સરકારે બધાને જાણ કરી દીધી, જે પરદેશીઓ આવ્યા હતા બધાને, કે ભાઈ તમારે જે મદદ કરવી હોય કરજો, અમને આપી દો, અમે કરી લઈશું બધું કામ, તમે અહીંયા નહીં. બાપુએ એમાંથી રસ્તો ગોતી કાઢ્યો. ત્યાંનું એક ટ્રસ્ટ બાપુએ દત્તક લઈ લીધું અને એ ટ્રસ્ટના નામે બાપુએ આખું ગામ ઊભું કર્યું. પછી જ અહીંયા આવ્યા. આપણો છેલ્લું હમણાં વાવાઝોડું ગયું, બધાને કોઈના ધ્યાનમાં ના આવે કે આપણે ત્યાં જ્યાં ગામડાઓમાં કે શહેરોમાં નુકસાન થયું હોય ત્યાં મદદમાં જાય. બાપુએ કહ્યું કે ના, એ બધા ત્યાં જવાના છે, આપણે નવી જગ્યા ગોતી કાઢો. જંગલના નેસોમાં બધા નેસના છાપરા ઉડી ગયા હતા. બાપુએ છાપરાઓ પસંદ કર્યા અને છાપરાઓ તાત્કાલિક ત્યાં પતરા જોઈએ, લાકડું જોઈએ, જે કંઈ જોઈએ એ પહોંચાડીને એમના છાપરા ઊભા કરી બતાવ્યા. એક એક કામ બાપુનું આપણે જોઈએ તો એક સમાજ સેવા માટે ખરેખર કોઈ ભાગ્ય જ કોઈ કરી શકે. અવારનવાર હું કહેતો હોઉં છું કે આ સાધુ સમાજમાંથી વધારે નહીં 1 કે 2% પણ આ પ્રકારના સાધુ સંતો હોય તો આ સમાજનું બહુ કામ હળવું થઈ જાય. આપણો આનંદધારા પ્રોજેક્ટ જુઓ. આનંદધારા પ્રોજેક્ટમાં બાપુએ શરૂઆત કરી વિસાવદર તાલુકાની 41 સરકારી પ્રાઇમરી સ્કૂલો દત્તક લઈને. આપણે જોઈ શકતા હતા 10 વર્ષ પહેલા પ્રાઇમરી સ્કૂલોનું લેવલ બિલકુલ ડાઉન થઈ ગયું હતું અને પ્રાઇમરી સરકારી સ્કૂલો વિદ્યાર્થીઓ મા બાપ મૂકવા તૈયાર નહોતા થતા. બાપુ કહ્યું કે આવું કેવું, સરકાર આટલો પગાર આપતી હોય, આટલો ખર્ચો કરતી હોય અને એ સ્કૂલોનું લેવલ આવું ડાઉન. આપણે એક દાખલો બેસાડો. એ 30 ગામની 41 સ્કૂલો બાપુએ દત્તક લઈને ત્યાં કામ ચાલુ કર્યું. જેના મકાન ના હોય એને મકાન બનાવી દેવાના, ફર્નિચર ના હોય એને ફર્નિચર આપી દેવાનું, રમતગમત સંગીતના સાધનો. અરે ત્યાં સુધી કે ત્યાં શિક્ષકોની ઘટ હોય તો એનું પણ ટ્યુશન એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ ચાલુ કરાવડાયા. ચોથા જ વર્ષે એ પ્રાઇમરી સ્કૂલો જે દત્તક લીધી હતી એનું લેવલ હતું એના કરતાં 3 ગણું ઊંચું આવી ગયું. પ્રાઇવેટ સ્કૂલો કરતાં એ સ્કૂલોનું રિઝલ્ટ બહુ સારું આવ્યું. એ વખતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી હતા. એ દોડતા આવ્યા અને બાપુના પગે પડ્યા કે બાપુ શું છે, આ તો સરકારનું જ કામ છે. તો બાપુએ કહ્યું કે સરકારના માથે ઘણી બધી જવાબદારી હોય, સરકાર બધે ન પહોંચી શકે. એક સમાજના સભ્ય તરીકે અમારી બી કંઈક ફરજ છે ને અમારે મદદરૂપ થવું જોઈએ. એના ભાગરૂપે અમે આ કરીએ છીએ. આપણી પાસે અત્યારે તો બહુ ટાઈમ નથી. બાપુની કામગીરીની વાતો કરવા જઈએ તો કલાકો નીકળી જાય એમ છે. પૂજ્ય બાપુ અત્યાર પૂરતા અહીંયા આ વિસ્તારમાં હતા, હવે ઇન્ડિયા લેવલે કામ કરતા થઈ ગયા છે. સમાજનો કોઈ પણ જગ્યાએ જ્યાં પણ તકલીફનો સમય હોય તો ત્યાં કેમ મદદરૂપ થવું એ બાપુનો નિયમ છે. બાપુ એક જ વાત કરતા હોય છે કે આપણને માનવ અવતાર મળ્યો છે તો એ અવતાર કેમ આપણે સિદ્ધ કરી શકીએ, સાર્થક કરી શકીએ. બાપુ કહેતા હોય છે કે મનુષ્ય જીવનનો એક જ લક્ષ્ય છે, સ્વમાં લીન રહેવું અને જીવ સૃષ્ટિના ફાયદો થાય એવા કામો કરવા ને કરાવવા સાક્ષી ભાવે. પૂજ્ય બાપુ આજે 64-65 વર્ષની ઉંમર થઈ. 11 વર્ષની ઉંમરથી સંન્યાસ લઈને અને સમાજ સેવાના કામમાં જ પડી ગયા છે. બાપુ બીજા મઠાધીશોની જેમ અને સંતોની જેમ બહુ આલિશાન મઠો બનાવીને અને મોજ મજા કરી શકતા હતા, પણ બાપુના જીવનની મોજ મજા સમાજ સેવામાં જ છે. પૂજ્ય બાપુ પધારી રહ્યા છે. હવે બાપુએ દિવસ રાત એક કરી અને સમાજની શું જરૂરિયાત છે અને સમાજને સાચા અર્થમાં કઈ રીતે શું સેવા કરવી એ કામ કરી રહ્યા છે. પૂજ્ય બાપુનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે આપણા નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ત્રિવેદી સાહેબ પધારી રહ્યા છે, એમનું પણ સ્વાગત છે. આજનો પ્રસંગ ખરેખર ખૂબ દીપી ઉઠે એવો છે. ગઈકાલે પણ આપણે પ્રસંગ જોયો, ખૂબ સારી રીતે બધાને મજા આવી ગઈ.
બ્રહ્માનંદ વિદ્યાધામનો વાર્ષિકોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ વાલીઓ વિદ્યાર્થીઓ કેટલા ઉત્સાહમાં અને ઉમંગમાં છે. આપણે મેગા ઇવેન્ટમાં ગ્રાઉન્ડમાં જોયું કેવી કેવી આઈટમો અહીંના વિદ્યાર્થીઓ રજૂ કરી છે. ડિસ્ટ્રિક્ટ લેવલે તો આવ્યા નંબરો લઈ આવ્યા, મેડલ લઈ આવ્યા, સ્ટેટ લેવલે લઈ આવ્યા અને નેશનલ લેવલે પણ લઈ આવ્યા. એ વખતે આપણે જોયું અને સાંભળ્યું કે છોકરાઓ રમતા હોય એટલે રિઝલ્ટ સારું ન આવે એવું નથી. DLSS જે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ છે ગુજરાતનું આપણું સેન્ટર બહુ મહત્વનું સેન્ટર છે. હું માનું ત્યાં સુધી ગુજરાતમાં બીજા કે ત્રીજા નંબરની સંખ્યા આપણી સંસ્થામાં ફાળવેલી છે સરકારે. એક આઈટમનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. અહીંના પ્રિન્સિપાલ પૂજ્ય બાપુનું ડાયરેક્ટ માર્ગદર્શન હોય છે, નજર હોય છે, સુપરવિઝન હોય છે અને એની જે કોઈ જ્યાં ઘટ ન પડે, જરૂરિયાત સંતોષાય નહીં એવું બને નહીં, એનું પૂરેપૂરી દરકાર લેવામાં આવે છે. DLSSના છોકરાઓ આટલા મેડલો લઈ આવે, રમ્યા કરે. દિવસમાં 5 કલાક એમનો સમય ફક્ત ને ફક્ત રમતો પાછળ જાય છે. આપણે બધા વાતો કરતા હોઈએ છીએ કે બાળક રમવામાં પડી જાય તો અભ્યાસમાં નબળું પડી જાય, અભ્યાસ પૂરેપૂરો ન કરી શકે, પણ એવું નથી. આ બાળકોનું અત્યાર સુધીનું દર વર્ષનું રિઝલ્ટ જે DLSSમાં છે એમાં 90+ છે. તમે વિચારી કરી શકો છો કે પેલા બીજા અન્ય વિદ્યાર્થીઓનો રિઝલ્ટ લાવવામાં તકલીફ પડે, આપણે ગમે તેટલું ધ્યાન આપીએ અને રમવા ના જવા દઈએ તો પણ આ રમતા રમતા એ 90+નું રિઝલ્ટ લઈ આવે છે. એ જ બતાવી આપે છે કે રમત અને આવા સાંસ્કૃતિક પ્રોગ્રામો બાળકનો વિકાસ સારી રીતે કરી શકે છે. હમણાં જ આપણા VC સાહેબે અહીંયા યુનિવર્સિટી લેવલનો યુવક મહોત્સવ ઉજવ્યો. એ વખતે પણ વાત થઈ હતી કે બાળક આ પ્રકારના પ્રોગ્રામોથી એનો વિકાસ થતો હોય છે, માનસિક અને શારીરિક બંને. જેટલો પ્રસન્ન બાળક રહેશે, જેટલો રમશે કૂદશે, એટલો જ પ્રફુલ્લિત રહેશે ને એટલું જ સારું એ ભણી શકશે, સારું રિઝલ્ટ લાવી શકશે. આ પ્રકારના પ્રસંગોનો એક મોકો છે બાળકને પોતાની કલાઓ ખીલવવાનો, અને એ બાળક સ્ટેજ ઉપર આવીને પોતાની કલા બતાવી અને એ ખીલે છે ને ખુલે છે. એ ખુલીને અહીંયા એની પોતાની રજૂઆત કરી શકે છે અને એના હિસાબે જે ખીલે છે. ખરેખર આ પ્રસંગો આપણે બહુ ઉત્સાહથી ઉજવવા જોઈએ. જેમ જેમ આપણા ધાર્મિક તહેવારો છે મોટા મોટા, એ જ પ્રકારનો સ્કૂલો માટે અને સંસ્થાઓ માટે આ વાર્ષિકોત્સવ એ પણ પ્રસંગ છે. આજના પ્રસંગની તમામ બાળકો અને વાલીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. સારામાં સારું પરિણામ લાવવાનો પ્રયત્ન કરે. પૂજ્ય બાપુની છત્રછાયા છે. મેં પહેલાં જ કહ્યું એમ કે આપણે બધાય નસીબદાર છીએ કે આપણને આવી છત્રછાયા મળી છે, અને એનો લાભ લેવાનું ચૂકીએ તો ખરેખર આપણે કમનસીબ ગણાઈએ. જેને નજીકથી પરિચય થયો છે અને થોડા 5-10% બાપુને ઓળખી શક્યા છે, એમને તો થોડી ખ્યાલ આવી ગયો છે, પણ જે હજુ પરિચયમાં નથી આવ્યા કે નથી ઓળખી શક્યા, એમના માટે બહુ મોટું નુકસાન છે. પૂજ્ય બાપુને ઓળખવામાં ખરેખર આમ તો આપણે ઘણા કાચા પડીએ એમ છીએ. બાપુનું જીવન જ એ પ્રકારનું છે. એ જીવનનો એક મુદ્દો, એક ક્ષણ કંઈક આપણને શીખવી જાય છે. આપણે સૌએ એમાંથી વધુ સાવધાન રહીને કંઈક મેળવવાનું, નોંધ લેવાની અને શીખવાનો પ્રયત્ન કરીએ, અને આપણે આપણું જીવન કંઈક સાર્થક કરીએ, એવી સૌને શુભેચ્છા સાથે હરિઓમ. હવે હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય બાપુ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે એ આવશે. દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબ, માનનીય શ્રી ભરાડ સાહેબ, અજયભાઈ ગુટકા, શ્રી રાઠોડ સાહેબ, પૂજ્ય સદાનંદજી બાપુ,
ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયશ્ચ પ્રાણશ્ચ મુખા દગ્નિરજાયત શુભમ કરોતુ આરોગ્યમ આરોગ્યમ ધન સંપ્રદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે આ કૃષ્ણે નરજસા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્ત્યં ચ હિરણ્યેન સવિતાર્થેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન. દીપ પ્રગટાવાથી જે મંજવાળું થયું, જિંદગીમાં પણ અંધકાર મટાડજો. આવી ન જાય મનમાં અકડ, નમીને રહું સદામાં આવું શીખવજો, નમીને રહું સદામાં આવું શીખવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના નવરંગ 2024 વાર્ષિક ઉત્સવ અંતર્ગત અહીં ઉપસ્થિત પરમ પૂજ્ય કરુણામૂર્તિ મુક્તાનંદજી બાપુના ચરણમાં વંદન સાથે સાદર સાથે એમનું સ્વાગત કરું છું. શાબ્દિક સ્વાગત સાથે હું સંસ્થાના તેમજ અધ્યક્ષ શ્રી રાઠોડ સાહેબ અને કમલેશભાઈ દાદલને હું વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય બાપુને ભાવવંદના સાથે અહીંયા સન્માનિત કરે. શ્રી રાઠોડ સાહેબ અને કમલેશભાઈ પૂજ્ય બાપુનું ભાવવંદના કરે. સાથે સંતના ચરણમાં કોટી કોટી વંદન સાથે ભાવવંદન સંસ્થાના અધ્યક્ષ શ્રી અને કમલેશભાઈ કરી રહ્યા છે. આપણે સૌ સંસ્થાના અધ્યક્ષ શ્રી અને કમલેશભાઈ દ્વારા ભાવવંદના થઈ રહી છે, ત્યારે પણ આપણે અહીં બેઠા બેઠા ત્યાંની આપણી સ્થિતિએ પૂજ્ય બાપુના ભાવવંદનને સાદર પ્રણામ વંદન ચરણોમાં કોટી કોટી વંદન સાથે પૂજ્ય બાપુને આપણે હૃદયના કુંજના આવકારથી આવકારીએ છીએ. પૂજ્ય બાપુનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આજે નવરંગ 2024 વાર્ષિક ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર પ્રોફેસર શ્રી ચેતનભાઈ ત્રિવેદીનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ તકે સંસ્થાના વ્યવસ્થાપક શ્રી રતિભાઈ જેઠવાને વિનંતી કરીશ કે પુસ્તક ની સાથે સન્માનિત કરે. શ્રી રતિભાઈ જેઠવા માનનીય શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબનું આપણી ભક્ત કવિ નરસિંહ મહેતાના યશસ્વી અને યુવાન જેના હસ્તે નરસિંહ મહેતા યુનિવર્સિટી આજે ફૂલી ફાલી છે, સાથે સંસ્કૃતિનું સંવર્ધન થઈ રહ્યું છે. ગિરનારની ગોદમાં વારસામાં આપણે આજે બેઠા છે તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબનું પણ આ તકે હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. હવે હું માન્ય શ્રી આપણી સંસ્થાના ચેરમેન શ્રી બરાડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન આપે. માન્ય શ્રી બરાડ સાહેબ. પૂજ્ય મુક્તાનંદ બાપુ, આજના મુખ્ય અતિથિ એવા શ્રી ચેતનભાઈ, સદાનંદ બાપુ અને આ બ્રહ્માનંદ વિદ્યા મંદિર જેના વિશે રાઠોડ સાહેબે જે બધી જ વાતો કરી, જે સંસ્થાના અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યા છે અને સાથોસાથ આપણા આ સમાજની ભૂમિકા ઉપર આપણા જે બધી પ્રવૃત્તિ ચાલે છે એના અનુસંધાનની અંદર
એમણે બધી જ વાતો બહુ વિગતવાર આપણને કરી છે, એટલે હું એ બાબત ઉપર વધારે નહીં વાત કરું. મારે જે વાત કરવાની છે એ અહીંના શિક્ષણની ભૂમિકા ઉપર વાત કરવી છે. રાઠોડ સાહેબે જે વાત કરી એ બાપુની અનેક પ્રવૃત્તિ અને અનેક પ્રવૃત્તિના અનુસંધાનમાં અનેક વાતો કરી. સૌ આપણા વાલીઓને મારે કહેવું છે કે ભારતની શિક્ષણ ભૂમિકાના સંદર્ભની અંદર તમને સૌને ખબર છે કે ભારતની શિક્ષણ ભૂમિકા અંગ્રેજોના વખતમાં એની પહેલાં ખૂબ સારી હતી, પણ અંગ્રેજોએ આપણી શિક્ષણ સંસ્થાને ખતમ કરી નાખી. મોટી મોટી શિક્ષણ સંસ્થાઓને સળગાવી નાખી, શિક્ષણકારોને પણ સળગાવી નાખ્યા. નાલંદા અને તક્ષશિલા જેવી સંસ્થાઓને સાવ ખતમ કરી નાખી. ત્યાર પછી શિક્ષણની ભૂમિકા છે એ કોઈને કોઈ ક્ષતિવાળી રહી છે. આ ભૂમિકા માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને કોઈ પુસ્તકના રૂપમાં ભણાવવું, પરીક્ષાના અનુસંધાનમાં કાર્ય કરવું અને સાથોસાથ માર્ગલક્ષી પરિણામ આપવું, આનાથી વધારે કોઈ શિક્ષણ ભારતની અંદર નથી રહ્યું. અને એ અનુસંધાને જે નવી શિક્ષણ નીતિ આવી અને એ શિક્ષણ નીતિમાં જે પ્રકારે કાર્ય થઈ રહ્યું છે, થશે, એના અનુસંધાને મારે થોડીક વાત કરવી છે. સૌથી પહેલો પ્રશ્ન વાલીઓના મનમાં પ્રશ્ન એ છે કે આજે મારા સંતાનને કઈ સંસ્થામાં ભણાવવો, દીકરીને કઈ સંસ્થામાં ભણાવવા મૂકવી, કારણ કે ચારે બાજુએ કોઈ ચોક્કસ પ્રકારના અશિક્ષણિક કાર્ય થઈ રહ્યા છે. સૌથી અગત્યની વાત જે કહી શકાય કે ખરેખર યુવા પેઢીની અંદર એક જાગૃતિ તરીકે શિસ્તનું શિક્ષણ સૌથી અગત્યનું છે. માતા પિતા આપી શકતા નથી, માતા પિતા પાસે એ પ્રકારનું જ્ઞાન નથી, અને આજની શિક્ષણ સંસ્થા છે એની પાસે સમય નથી, વ્યવસ્થા નથી, ખાસ પ્રકારના નિષ્ણાંત માણસો નથી, અને એ લોકો પણ કરતા નથી. એટલે આજની યુવા પેઢી ચારે બાજુએ ફંગોળાય છે. નથી તો ઉત્તમ શિક્ષણ લઈ શકતા, નથી તો પોતાનો વ્યવસાય કરી શકતા, નથી તો પોતાના જીવનની અંદર સારી રીતે શાંતિથી રહી શકતા. અને આ પ્રકારની ભૂમિકા ઉપરનું જે શિક્ષણ જે હવે આવવાનું છે એના અનુસંધાનની અંદર સૌથી પહેલી વાત એ છે કે આ બાળકોને કોઈ પણ રેસિડેન્શિયલ સ્કૂલ, રેસિડેન્શિયલ એટલે જેને આપણે એમ કહી શકાય કે છાત્રાલયવાળી સ્કૂલ, તો એની અંદર મોટા ભાગના છાત્રાલયો વિદ્યાર્થીઓને જમવા આપે છે, માત્ર ને માત્ર રહેવા માટેનું રૂમ આપે છે, પણ એને ખરેખર જે જાગૃતિ આપવી જોઈએ, ખરેખર જે શાળામાં નથી થતું એ પ્રકારનું શિક્ષણ એક પણ છાત્રાલયવાળી શિક્ષણ સંસ્થા આપતી નથી. મોટા ભાગના માત્ર એટલું જ માને છે કે છાત્રાલયમાં રહેવું એટલે જમવું અને માત્ર વ્યવસ્થા કરવી. હકીકતમાં છાત્રાલયમાં રહેવું એટલે શિક્ષણની સૌથી મહત્ત્વની બાબત, અને ઉત્તમ પ્રકારે એને ઘડતર કેમ કરવું, એના માતા પિતા સાથે કેવી રીતે વાત કરે છે. કોઈ પણ વખતે જ્યારે ખરેખર કોઈ મહત્ત્વનો પ્રસંગ હોય ત્યારે આપણે આ યુવા પેઢી કેવી રીતે વર્તે છે, આપણે કોઈને ખબર નથી કે આ આખી સિસ્ટમ તૂટી ગઈ છે. છાત્રાલયો પણ આ વ્યવસ્થા કરી શકતા નથી. ચારે બાજુએ એક જ પ્રકારની ભૂમિકાઓ પર છે કે માત્ર આપણે બાળકોને સાચવો. કોઈ એક જગ્યાએ એ પ્રકારે કામ થઈ રહ્યું હોય, જ્યારે પૂજ્ય બાપુના મનમાં પ્રશ્ન થયો કે જો છાત્રાલયનો ઉદ્દેશ માત્ર આટલો જ હોય તો આ છાત્રાલય ચલાવવાનો કોઈ અર્થ નથી. એટલે બાપુએ નક્કી કર્યું કે છાત્રાલય ચલાવવાનો સાચો ઉદ્દેશ શું,
તો એ ઉદ્દેશ છે આજથી વર્ષો પહેલાં જે ઋષિમુનિઓની સંસ્કૃતિમાં જે લોકો આશ્રમની અંદર ભણતા હતા, જેમાં આપણા કેટલાક ભગવાન રામ ને કૃષ્ણ ને રામ ને ભગવાન એ બધા ભણતા હતા, અને એ લોકો કઈ રીતે ભણતા હતા, કઈ પદ્ધતિથી ભણતા હતા, એ પદ્ધતિ માત્ર ને માત્ર છાત્રાલયવાળી સંસ્થામાં જ શક્ય છે. એ સિવાય શક્ય નથી. 4 કલાકની સ્કૂલમાંથી કોઈ પણ સંજોગોની અંદર યુવાનને તૈયાર કરી શકાતો નથી. 4 કલાકમાં કોર્સ એટલો બધો છે કે માંડ માંડ પૂરું થાય. પણ જો છાત્રાલયવાળી ફૂલ ટાઈમ સંસ્થા હોય તો ને તો જ થાય. પણ ફૂલ ટાઈમવાળી સંસ્થાની અંદર કોઈ એવા પ્રકારની વ્યવસ્થા નથી કે એને આખા દિવસ કેમ એંગેજ રાખવા, અને એ એંગેજ ન રાખવાને કારણે વિદ્યાર્થીઓનો માનસ છાત્રાલયમાં બગડે છે. અને એ અનુસંધાને પૂજ્ય મુક્તાનંદ બાપુએ ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કરી. વધારેમાં વધારે સ્પોર્ટ્સની ભૂમિકામાં, સાથોસાથ વ્યવસાયિક ભૂમિકામાં કેવી રીતે તૈયારી કરવી, અને આ ભૂમિકાના સંદર્ભ ઉપર શિસ્તની ભૂમિકાને સૌથી અગત્યની વાત આપી. મોટી મોટી શિક્ષણ સંસ્થાઓ અનેક ડૉક્ટરો બનાવે છે, અનેક એન્જિનિયરો બનાવે છે. કદાચ તમે કલ્પના ન કરી શકો એટલા મોટા મિનિસ્ટરો પણ થાય છે. પણ મારે એમ કહેવું છે કે ખરેખર સાચા અર્થમાં એ બનાવ્યા એ શિક્ષણની પૂરેપૂરી જવાબદારી હતી? મિત્રો, નથી. એક ડૉક્ટર મોટો થાય અને એ ડૉક્ટર પોતાના માતા પિતાને પણ જો સાચવી ન શકે, માતા પિતાને પણ ઘરમાંથી જો બહાર કાઢી મૂકે, માતા અને પિતાને પણ કદાચ સરખું સારી રીતે ઘરમાં રહેવાનું પણ જો ન મળતું હોય, તો એવા ડૉક્ટર બનાવવાનો શું અર્થ છે? અને એવા 5-7 ડૉક્ટરો કદાચ ઓછા હોય તો સમાજમાં શું ફેર પડવાનો છે? કોઈ ફેર પડવાનો નથી. ડૉક્ટર તૈયાર કરવા ચોક્કસ જરૂરી છે, પણ એ ડૉક્ટર છે ને એ કરુણામૂર્તિ હોવો જોઈએ. પોતાના માતા પિતાને સાચવે એ તો બહુ સીધી વાત છે, પણ સમાજ માટે પણ કરુણામૂર્તિ હોવો જોઈએ. કોઈ પણ તકલીફવાળા હોય તો એને પણ સારી રીતે ડૉક્ટર પોતાની દવા સારી રીતે આપી શકે એ લેવલમાં હોવા જોઈએ. અને એ ભૂમિકા ઉપરનું ઘડતર કરવા માટેની આ શિક્ષણ સંસ્થામાં પૂજ્ય બાપુના વિચારોને ધીમે 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 કરતાં આગળ વધારતા દરેક તબક્કે એમાં ફેરફાર કરવામાં આવ્યો. એટલે કે સૌથી પહેલી વાત કે એને સાચા અર્થમાં જીવન શિક્ષણ આપવું. અને આ જીવન શિક્ષણ વગરનું કોઈ પણ શિક્ષણ, ગમે તેટલું ઊંચું શિક્ષણ, ગમે તેટલું રિસર્ચનું શિક્ષણ, કોઈ પણ યુનિવર્સિટીનું શિક્ષણ, અથવા તો બહુ મોટું ટેકનોલોજીનું શિક્ષણ, એ બધું જ નકામું છે, જે ક્યાંય કામ નથી લાગતું. અત્યારના આ શિક્ષણના કેટલાક વિભાગો એવા છે કે જે ક્યાંય કામ નથી લાગતા. તમે નોકરી કરવા જાઓ તોય કામ નથી લાગતું, ઘરમાં પણ ઉપયોગી નથી થતા. એટલે નવી શિક્ષણ નીતિમાં આ પ્રકારની ભૂમિકાઓ પરના કેટલાક ચેપ્ટરો પણ મૂકવામાં આવ્યા. આજે આપણે આપણા બાળકોને સાચા અર્થમાં આધ્યાત્મિક ભૂમિકાની કંઈ ખબર નથી. આધ્યાત્મિક ભૂમિકાની મહત્ત્વ કેટલું ઊંચું છે એ આપણે સમજતા જ નથી. અને જો આધ્યાત્મિક ભૂમિકાને અથવા તો ધર્મની ભૂમિકાને જો શિક્ષણમાંથી કાઢી નાખવામાં આવશે તો આ સમાજની અંદર રાક્ષસો તૈયાર થશે. કારણ કે ખરેખર એને ખબર જ નથી. અને એ ધર્મના શિક્ષણને નવી શિક્ષણ નીતિમાં ફરી દાખલ કરવામાં આવ્યું. કોઈ પણ ધર્મ હોય પોતાની ભૂમિકા ઉપર કામ કરી શકે. કોઈ ચોક્કસ ધર્મની વાત નથી, પણ ખાસ કરીને ગીતાજી અને એ પ્રકારના જે આપણા પુરાણની અંદર શાસ્ત્રો છે એ પ્રકારનું કાર્ય પણ શરૂઆત કરવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આ જ પ્રકારનો ડિપ્લોમા કોર્સ શરૂ થઈ ગયો કે જેની અંદર ગીતાજી ઉપરના જે 18 અધ્યાય છે, આ અધ્યાયની અંદર કેવા પ્રકારની ભૂમિકા ઉપર કામ કરવું. અને એ ભૂમિકા જો જ્યારે આવશે ત્યારે આપણા સંતાનોમાં સાચું શિક્ષણ આવશે.
એમ પૂજ્ય બાપુ કહે છે. અને એમના અનુભવનો રેફરન્સ ઉપરથી હું ચોક્કસપણે કહું છું કે ખરેખર એ જ સાચી વાત છે. અને એ શિક્ષણ તમને અત્યારે આ વાત એટલા માટે મારે કરવી છે કે બાપુ એને માટે ચિંતિત છે, શક્ય એટલી વ્યવસ્થા ગોઠવે છે. કેટલાક અમુક પ્રકારના કેટલાક કોર્સિસ અહીં શરૂ થયા છે. મેડિકલની વાત કરી કે અન્ય પ્રકારના કોર્સિસ થયા. એ બધી બાબતમાં પહેલેથી છેલ્લે સુધી આ પ્રકારની ભૂમિકામાં ગોઠવવું એવી બાપુની ખૂબ ઈચ્છા છે. અને ફલશ્રુતિ તરીકે આપણા સંતાનો ખરેખર મળે અને તમારે એટલે કે સમાજની કોઈ પણ વાલીને એવું ન વિચારવું પડે કે મારે ક્યાં કઈ સંસ્થામાં મારા બાળકને મોકલવા. એક વધારે વાત કરી દઉં, તમને ખ્યાલ આવે કે આજે સૌથી અગત્યની વાત એ છે કે દીકરીઓનું શિક્ષણ ક્યાં આપવું. સમાજમાં આપણને ખબર છે કે દીકરીઓની શિક્ષણ આપવા માટે કોઈ ચોક્કસ પ્રકારની હોસ્ટેલ ગોતવી એ બહુ અઘરું કામ છે માતા પિતા માટે. ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે અને શું કરવું કોઈને ખબર નથી. મા બાપ એમ માનતા હોય છે કે મોટા શહેરમાં દીકરીઓ ભણે છે, પણ હકીકતમાં એને કયા પ્રકારનું શિક્ષણ મળ્યું છે અને એ શિક્ષણને કારણે હજારો દીકરીઓનું ભવિષ્ય બગડે છે. અને એ શિક્ષણની ભૂમિકા ઉપર પણ આવી ધાર્મિક ભૂમિકા ઉપર અથવા આધ્યાત્મિક ભૂમિકા ઉપર કોઈ એક સંસ્થા માત્ર કામ કરશે એનાથી કોઈ ભારતની અંદર મોટું શિક્ષણ નહીં આવી શકે. અનેક શિક્ષણ સંસ્થાઓએ આવું કામ કરવું પડશે, પણ એનું પહેલું પગલું તો અહીં મંડાણું જ છે. અહીંયા એ રીતે આ ભૂમિકા ઉપર તો લઈ જવામાં આવે જ છે. અને એ રીતે સૌથી પહેલી ભૂમિકા એ શિક્ષણની વાત, એટલે કે જેને આપણે શિસ્ત અને ડિસિપ્લિનની વાત છે. અને શિસ્ત અને ડિસિપ્લિનમાં આપણે અહીંયા DLSS છે, ઉપરાંત સૈનિક સ્કૂલ છે, અને સાથોસાથ એ નહોતી ત્યારે પણ આપણે અહીંયા સ્પોર્ટ્સની ભૂમિકા ઉપર ઉત્તમ પ્રકારનું કામ થયું જ છે. બીજી વાત, બહેનોની વાત મેં કરી દીધી. અને ત્યાર પછીની જે વાત મારે બતાવી છે કે મોટા ભાગના શિક્ષણની અંદર ગ્રેજ્યુએટ થયા પછી આ યુવા પેઢી છે ને એને કોઈ દિશા મળતી નથી. માસ્ટર ડિગ્રી મળી હોય, કદાચ PhD પણ થયા હોય, છતાં પણ એ લોકોને યોગ્ય રીતે પોતાની રીતે વ્યવસાય મળતો નથી, તકલીફ ભોગવે છે. અને એના માટે એક ચોક્કસ શિક્ષણની પદ્ધતિ ડેવલપ થઈ અને 6થા ધોરણથી માત્ર ને માત્ર ઉત્તમ પ્રકારનું સારું શિક્ષણ, વ્યવસાયનું શિક્ષણ મળે એ પ્રકારની આખી વ્યવસ્થા ગોઠવણી. જે સૈનિક સ્કૂલમાં તો છે જ, ત્યાં શિસ્ત પણ છે, પણ આ 6થા ધોરણથી જ વ્યવસાય કેમ કરવો. અને આ વાત હું એટલા માટે કહું છું કે ખરેખર એ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે ત્યારે એ યુવાનના બેંકના ખાતામાં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા જમા હોવા જોઈએ. હું વોરેન બફેટ્સનો દાખલો આપું, તમને ખ્યાલ આવે કે વોરેન બફેટ્સ વિશ્વનો બહુ સારો પૈસાવાળો માણસ. એમના પિતાએ એમ કીધું કે તારે ભણવાનું છે તો હું ભણીશ ખરો, પણ હારોહાર વ્યવસાય કરીશ. અને ભણતા 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 એ આગળ વધતા માત્ર કોલેજના પહેલા વર્ષમાં આવ્યા ત્યારે એને મોટી કંપનીની શરૂઆત કરી, મોટી ફેક્ટરી નાખી ઉત્તમ પ્રકારની, અને પૈસા કમાતા થયા. અને ગ્રેજ્યુએટ થઈને જ્યારે બહાર નીકળ્યા ત્યારે એની પાસે બેંકમાં $1 લાખ હતા. બહુ મોટી વાત છે. આજની ભારતની શિક્ષણ પદ્ધતિ એવી છે કે વિદ્યાર્થી કે યુવાન જો ખરેખર ભણવાની શરૂઆત કરે તો ગ્રેજ્યુએટ થાય ને ત્યાં સુધીમાં વાલીઓના ખિસ્સા ખાલી થઈ જાય છે. એને બદલે આ $1 લાખ એણે પોતે પ્રાપ્ત કર્યા. અને એ એમ કહેતા હતા કે ભણવાની ભૂમિકામાં વ્યવસાયને સામેલ કરો. અને આ નવી શિક્ષણ નીતિએ એ ફેરફાર કર્યો અને એ ભૂમિકા ઉપર થઈ. આનાથી પણ વધારે કેટલીક વાતો હું કરી શકું, પણ અત્યારે પ્રસંગ પણ નથી
અને એ ભૂમિકા પણ નથી. અને થોડુંક છેલ્લા ઘણા વખતથી મારે બોલવાનું થયું છે. સતત એક ધારા પ્રવચનો આવે છે છેલ્લા 10-12 દિવસથી, એટલે થોડો અવાજ પણ બેસી ગયો છે. પણ મારે તમને એમ કહેવાનું છે કે અમે સૌ વિચારીએ છીએ કે આ શિક્ષણ સંસ્થાની ભૂમિકામાં ભારતની જે શિક્ષણ પદ્ધતિ છે એની શરૂઆત આપણે કેમ ન કરી શકીએ, અને એ ભૂમિકા ઉપર આપણે આગળ લઈ જવા માટેના પ્રયત્નો આપણે કરીએ છીએ. અને આ બધી જ શિક્ષણ નીતિથી હું પરિચિત છું, કારણ કે લગભગ છેલ્લા 30 વર્ષથી હું આમાં કામ કરું છું શિક્ષણ નીતિમાં, અને એનો અમલ શક્ય એટલો વહેલો થાય એ પ્રકારની વાત છે. અને છેલ્લી વાત મારે કરી દેવી છે કે શિક્ષણનો પાયો માત્ર ને માત્ર સ્કિલ છે, આવડત. તમને ગણિતનો દાખલો આવડે કે ન આવડે બહુ અગત્યની વાત નથી. તમને કદાચ ઇતિહાસનો કોઈ એકાદ ચેપ્ટર ન આવડે તો અગત્યની વાત નથી, કાંઈ જીવનમાં તકલીફ નથી પડવાની. પણ તમારી જો સ્કિલ નબળી હશે, કેમ કામ કરવું, ચોકસાઈપૂર્વક કેમ કામ કરવું, અને કોઈને મદદરૂપ થઈ શકાય એ રીતે કેમ કામ કરવું, આ સ્કિલને વધારેમાં વધારે જે કામ કરવાનું છે, વાત એ છે કે આપણા યુવાનોને બહુ સારા વિચાર કરતા કરવા, હકારાત્મક કરવા. અને જો હકારાત્મક ભૂમિકા ઉપર આપણે લઈ જઈએ તો આ સ્કિલનો ઉપયોગ થશે. અને આપણે સૌ આપણા બાળકોને એ લેવલમાં લઈ જવા માટે પૂજ્ય બાપુની આખી ટીમ આ રીતે કાર્ય કરી રહી છે. અને હું પણ એની સાથે સંપૂર્ણપણે કામ કરું છું, જોડાયેલો છું. આપણા બાળકો ખૂબ તેજસ્વી બનશે એવી શ્રદ્ધા સાથે હું મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. શ્રી માનનીય બરાડ સાહેબે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સાથે ઘણી બાબતોનું આપને માર્ગદર્શન પૂરું પાડ્યું. ધન્યવાદ સર. પૂજ્ય બાપુના આરસી વચન પણ લેવા છે, પરંતુ આજના આ નવરંગ 2024ના કાર્યક્રમના ઉપલક્ષમાં મુખ્ય મહેમાન શ્રી તરીકે હું ડૉક્ટર પ્રોફેસર શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબને હું વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન આપે. માનનીય શ્રી ત્રિવેદી સાહેબ. હરિઓમ. આજના આ નવરંગ 2024 બાળકોમાં રહેલી સુષુપ્ત કલાઓ અને શક્તિઓને ઉજાગર કરવા માટેના આ નવતર કાર્યક્રમમાં આપણી સર્વ વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય પ્રાતસ્મરણી મારી તમારી જેવા હજારો લાખો કરોડો લોકોને સાચી દશા અને જીવન દર્શન કરાવનાર પૂજ્ય મુક્તાનંદ બાપુના ચરણોમાં હું સૌપ્રથમ વંદન કરું છું. ત્યારબાદ સદાનંદ બાપુ આ સંસ્થાને સરસ રીતે ચાલે એની તમામ વ્યવસ્થા પણ તંત્ર જોવામાં બાપુની સાથે એક પુત્ર તુલ્ય, એક પુત્રની માફક સદા બાપુનો એક એક વચન પરિપૂર્ણ કરવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા અજયભાઈ આ સંસ્થાને શિક્ષણ કેળવણીની દોરવણીથી અહીંયા સુધી પહોંચાડી છે. અને ગુજરાતભરમાં જેનું શિક્ષા ક્ષેત્રે ખૂબ મોટું નામ છે ગીજુભાઈ ભરાડ સાહેબ, આ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર અને વાઇબ્રન્ટ અર્જુનસિંહજી, અન્ય પ્રથમ હરોળમાં બેઠેલા સેવકશ્રીઓ, સંસ્થાના વિવિધ વિભાગ સંભાળતા સેવકો, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમે સૌ વાલીઓ. મને સભાનપણે ખબર છે કે આજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે અને કાર્યક્રમ જોવા માટે તમે આવ્યા છો. તમારા બાળકો આ સ્ટેજ ઉપર પ્રસ્તુતિ કરવાના છે. જ્યારે મારી દીકરી કે મારો દીકરો સ્ટેજ ઉપર આવી અને કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લે એનાથી વિશેષ આનંદ રૂડો શું હોઈ શકે? માત્ર ભણવા આવવું, ભણાવવું, લેસન આપવું, પરીક્ષા લેવી, પરિણામ આપવું, આ માળખામાંથી બહાર આવી અને આ સંસ્થાએ જ્યારે આ પ્રકારનું સ્ટેજ આપવાનો પ્રયત્ન કર્યો છે, જેમ
સાહેબે રાષ્ટ્રીય શિક્ષા નીતિની વાત કરી. હું તો કેન્દ્ર સરકારની યુજીસી તરફથી એમાં મૂકવામાં આવેલો સભ્ય છું. હોલિસ્ટિક ડેવલપમેન્ટની જે પરિકલ્પના કરવામાં આવે છે, બાળક માત્ર ભણભણ ન કરવું જોઈએ, રમતું પણ ન હોવું જોઈએ, ડાન્સ પણ ન કરવો જોઈએ. બદલાતા સમય સંજોગોને પરિપ્રેક્ષમાં તમારું બાળક અભિવ્યક્ત થતા શીખે, કમ્યુનિકેશન કરતા શીખે, વાત કરતા શીખે, સંવાદ કરતા શીખે. અને સૌથી મોટી જે કળા છે એ ઓબ્ઝર્વેશન. તમે કોઈ પણ પરિસ્થિતિ અનુકરણ કરો અને જોવો, જોઈ અને સમજો, એવું આ સંસ્થામાં શિક્ષણ અપાય છે. ત્યારે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને હું અભિનંદન આપું છું. આ તકે માનની કલેક્ટરશ્રી દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે. 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો. સાહેબ છેલ્લા ઘણા સમયથી વ્યસ્ત હતા. આજે એમના પરિવારના કાર્યક્રમમાં હોય, આવી શક્યા નથી. એમણે મને શુભેચ્છા આપવાનું કીધું છે. જૂનાગઢના એસપી સાહેબ ને કોઈ અન્ય કાર્યથી રોકાયેલ હોવાનું એ પણ આવી શક્યા નથી. એમણે પણ શુભેચ્છા સંદેશ આપ્યો છે. અને આજે વાલીઓ તમે હાજર છો, તમારા બાળકો આજે પરફોર્મન્સ કરવાના છે. એક નાની વાત કરી અને મારી વાત પૂરી કરીશ. એ બાપુનો સંદેશ છે, બાપુનો આદેશ છે, બાપુનું આર્ષદ્રષ્ટા છે. બાપુ વારંવાર કહેતા હોય કે તમારા મનમાં વિચાર હોય, પરિકલ્પના હોય, ચિત્ર દોરવા માટેની તમન્ના હોય તો પીછીને કલર આપવાવાળા કોઈ મળી રહે છે. તમારા બાળકોને એક શંકા અને વિશ્વાસ, આ બે શબ્દો પર વાત કરવા માંગુ છું. જીવનમાં શું મહત્વનું હોય છે? આજે તમે જ્યારે બેઠા છો તો તમારા મનમાં કેટલાય વિચારો આવતા હશે. જીવનના દરેક તબક્કે, દરેક પરિસ્થિતિમાં એક સંઘર્ષ આવતો હોય છે. ક્યાં આપણે નિર્ણય લઈએ, શંકા સાથે લેતા હોઈએ છીએ કે વિશ્વાસ સાથે નિર્ણય લેતા હોઈએ છીએ. 500 વર્ષના સંઘર્ષ પછી 22મી તારીખે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે. આપણા બધા માટે એક બહુ મહત્વની ઘટના છે. બોલો જય જય શ્રી રામ. આવા સાધુ સંતોના આશીર્વાદ, આવા સાધુ સંતોના વર્ષોનું તપ. આ ચાપડા જેવા વિસ્તારમાં તમે વિચાર કરો, અહીંયા એક શૈક્ષણિક સંસ્થા ન હોઈ શકે, એક યુનિવર્સિટીની સમકક્ષ બનીને આજે કેજી થી પીજીની સંસ્થા આપતું, શિક્ષણ આપતી સંસ્થા, અને મેડિકલ કોલેજ કરવી ને બરાડ સાહેબ, એ ભલભલા લોકો નથી કરી શક્યા. ગુજરાતમાં મોટા મોટા શિક્ષણવિદો નથી કર્યું, પણ બાપુએ કીધું કે તમે આગે બઢો, મારે આ વિસ્તારના લોકોની સુખાકારી જોવી છે. મને ભારત દેશના આરોગ્ય મંત્રીશ્રીની વિનંતી હતી કે આ વિસ્તારમાં રહેતો કોઈ પણ નાગરિક ને રાત્રે 12 વાગે પણ આરોગ્યની સુવિધા મળી રહે. દવાખાના કરવાથી સુવિધા ન મળે, મેડિકલ કોલેજ કરવાથી મળે. મેડિકલ કોલેજમાં 24 કલાક 150 જેટલા ડોક્ટરો હાજર હોય. આવા ભાવ સાથે બાપુએ જ્યારે આ વિસ્તારનું ઉત્થાન કર્યું છે, એમાં વિશ્વાસ છે. અને હું આ રામલલ્લાનું જે 500 વર્ષના સંઘર્ષ પછીનો નવો કાળ શરૂ થયો છે, આ કાળને આપણે આઝાદીનો અમૃતકાળ કહીએ છીએ. જ્યારે ભારત દેશની સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા થશે ત્યારે સાચા અર્થમાં આપણે આઝાદી મેળવશું. હું વાત કરતો હતો બે શબ્દો, શંકા અને વિશ્વાસની. રામ ભગવાનની વાત કરતો હતો. જ્યારે કોઈ પણ કામ આપણે કરીએ છીએ ને, કે આ શંકાથી કરતા હોઈએ કે આ વિશ્વાસથી કરતા જોઈએ. એક નાનું ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરીશ. રામાયણમાંથી ઉદાહરણ આપું છું. આ તુલસીદાસની રામાયણ નથી, આ વાલ્મીકીની રામાયણ નથી, આ લોકજીવનની રામાયણ છે. આવા સાધુ સંતો દ્વારા, મને તમને દ્રષ્ટાંતો દ્વારા, એ લોકો આપણને સીધું નથી કહેતા, દ્રષ્ટાંત દ્વારા આપણને સૂચન કરતા હોય છે. આ નાના મોટા દ્રષ્ટાંત દ્વારા જે વાત કરી હોય છે, એવી વાત મને યાદ આવે છે. જ્યારે સીતા માતાનું અપહરણ થઈ ગયું, રાવણ લંકામાં લઈ જાય છે, બધા વાનરની સેના સેતુબંધ બાંધે છે, સમુદ્રમાં પથ્થર નાખે, રામ લખે ને પથ્થર નાખે. પથ્થરનું શું થાય? વાનરો પથ્થર નાખે તો શું થાય? તરી જાય. બરાબર છે. તો રામ ભગવાનને એક દિવસ એવો વિચાર આવે છે કે આ બધા લોકો મારા નામનો પથ્થર નાખે છે અને તરી જાય છે, તો મને પણ, તમે જો રામ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ મનુષ્ય તરીકે ચિત્રણ કરેલું છે. એ તો ભગવાન હતા, એને બધી જ વસ્તુની ખબર હતી, પણ એમની લીલા માણસની લીલા હતી. એટલે રાત્રે, મોડી રાત્રે ભગવાન ઉઠે છે, ઉઠીને ધીમે ધીમે સમુદ્ર તરફ જાય છે અને એક પથ્થર લે છે. તમે જાણો છો રામનો પડછાયો એટલે હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ એમની પાછળ પાછળ જ હોય છે. તો રામ ભગવાન પથ્થર ઉપર રામ લખીને પથ્થર નાખે છે. બોલો પથ્થરનું શું થયું હશે? પથ્થર ડૂબી ગયો. હનુમાનજી, રામ અચાનક શોભ અનુભવે છે કે આ કોઈ જોતું નથી ને મને, મનુષ્ય લીલા હતી. અચાનક હનુમાનજી પ્રગટ થાય છે અને પ્રગટ થઈ અને સામે આવે છે કે પ્રભુ
તો રામ ભગવાન કાંઈક બોલવા જાય છે એટલે રામ એમ કહે છે અજયભાઈની માફક, હનુમાનજી કહે છે કે ખુલાસાની કોઈ જરૂર નથી પ્રભુ, મને સાંભળો. તમે જ્યારે પથ્થર નાખ્યો ને ત્યારે તમારા મનમાં શંકા હતી કે આ રામ લખેલો પથ્થર ખરેખર તરે? અને અમે લોકો જ્યારે પથ્થર નાખીએ છીએ ને ત્યારે અમને અમારા પ્રભુ રામ ઉપર વિશ્વાસ હોય છે, અમને રામ લલ્લા ઉપર વિશ્વાસ હોય છે કે રામના નામે લખેલો પથ્થર ક્યારેય ડૂબતો નથી. એટલે આ મુક્તાનંદ બાપુ હંમેશા એમ કહેતા હોય છે વિશ્વાસ. અને આ વિશ્વાસ સાથે ભરાડ સાહેબ, અજયભાઈ, આપણા અર્જુનસિંહજી, સંજયભાઈ, ચિરાગભાઈ, કમલેશભાઈ, ભાવેશભાઈ, કેટલાય લોકોએ આ પથ્થરો નાખ્યા અને પથ્થરો રામના નામે, બાપુના નામે તર્યા છે. વધુ ને વધુ આ સંસ્થા પ્રગતિ કરે, અહીંયા ભણેલો બાળક સારો નાગરિક બને, ઉત્તમ વ્યક્તિત્વનો વિકાસ કરે અને એનામાં સ્કિલ ડેવલપમેન્ટ થાય, સારા સંસ્કારોનું ઘડતર થાય, ઉત્તમ પ્રકારનો નાગરિક બની રાષ્ટ્ર વિકાસનું કામ કરે અને મા ભારતીને વિશ્વગુરુ બનાવે, વસુદેવ કુટુંબકમની ભાવના પરિપૂર્ણ કરે. એવા ભાવ સાથે બાપુના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ ત્રિવેદી સાહેબ. આજના સમારંભને અનુલક્ષીને પૂજ્ય બાપુના જે બે વિચારો છે, સર્વધર્મ મમ ભાવ, સર્વધર્મ સમભાવ, એને અનુલક્ષીને ત્રિવેદી સાહેબે અહીં સંસ્થાની થોડીક વાતચીતને વળીને આપણી સામે રજૂ કરી. એ બદલ ફરીથી ત્રિવેદી સાહેબનો આભાર, સાદર પ્રણામ સાથે આભાર વ્યક્ત કરું છું. હવે જ્યારે પૂજ્ય બાપુને જ્યારે આપણે આશીર્વચન લેવાના છે, પાયાના પથ્થરમાં પૂજ્ય બાપુનો વિચાર આ બ્રહ્માનંદ વિદ્યાધામને એક પૂજનીય, દર્શનીય અને આનંદ સાથે સંતોષ થાય એ પ્રમાણેનું આજનું શિલ્પ સાથેનું આજે જે બ્રહ્માનંદ ધામ વિકસ્યું છે એના પ્રાણમાં આ પૂજ્ય બાપુની ખૂબ મહેનત છે. હું પૂજ્ય બાપુના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આજના નવરંગ 2024ના કાર્યક્રમ ઉપલક્ષમાં આશીર્વચન પાઠવે પૂજ્ય બાપુ. सत्य सनातन धर्म की जय हिंद. आ वार्षिक उत्सवनी अंदर उपस्थित माननीय त्रिवेदी साहेब, श्री बराड़ साहेब, अजय भाई, सदानंद जी, राठौड़ साहेब, आप बधा ज अने संस्थानो स्टाफ. समय घणो थई गयो छे, बधाने कृति जोवी छे. विद्यार्थीओ जे कृति रजू करवाना छे, समय वगरनो देवोनो गुरु बृहस्पति बोले तो पण नकामू जाय, एटले टूंकमां वात करी दઉં. तमे जे संस्था उपर भरोसो मूकीने विद्यार्थीओने विद्यार्थीने मोकल्या छे, अहींया एक एवो नम्र प्रयास थाय छे કે વિદ્યાર્થી એ માનવતાવાદી બને, એટલે સાચો માણસ બને. ડિગ્રી તો પ્રયત્ન કરશે, મેળવશે, પણ સાચો માનવ બને એનો એક નમ્ર પ્રયાસ થાય છે. અને ગેરંટી એ વાતની છે કે એકેય વિદ્યાર્થી અહીં ભણી જશે એ એના મા બાપને ઘરડા ઘરમાં નહીં મૂકે, એની ગેરંટી. એ એના પરિવારનું પોષણ કરશે, आधे में से आधा करी देशे, अर्धु हशे तो अर्धु पण आपशे, भाई भाई ऊपर केस कबाड़ा नहीं करे, एटली वातनी तो पाकी गेरंटी छे. ए उपरांत एनी राष्ट्रीय विचारधारा एनी पासे होय, ए आपणी परंपरानो निर्वाह करतो होय, समष्टि लक्षी विचारधारा होय, केवल स्वलक्षी नहीं, बे विचारधारा छे. स्वलक्ष्य એટલે હું અને મારું, એક છે બધાનો વિચાર કરીને જીવન જીવે એવું વ્યક્તિત્વ. વ્યક્તિત્વમાં પણ નીડર હોય, નિર્ભય હોય, સાહસિક હોય, છતાં પણ વિવેકી હોય, વિનયવાન હોય અને પરમ તત્વ ઉપર યકીન રાખવા વાળો હોય. કોશિશ છે આવા યુવાન યુવતીઓને તૈયાર કરવા. સાથે શિક્ષણ સંસ્થા તો એ છે કે વિદ્યાર્થીને શિક્ષણ આપે, પણ વાલીઓને પણ કાંઈ કહે. બધાનો હક છે અને બધાની ફરજ છે. એટલે આ જેટલા વાલી આવ્યા છે એને કહેવાનું તમારે બધાને ઘરે માતા પિતા છે
એટલે મુક્તાનંદને સાંભળ્યા પછી મા બાપને સાંભળવાનો પ્રયત્ન કરજો અને એને સાંભળશો, એની સમસ્યા હોય એને હલ કરશો તો મને લાગે છે કે તમારે બહુ મંદિરોમાં જાઓ, ખુશીની વાત છે, પણ નહીતર ઈશ્વર સ્વીકારી લેશે કે આ મંદિરમાં આવી ગયો છે. એટલે વાલીઓને માટે આ ખાસ, વાલી વર્ગ વ્યસનથી મુક્ત રહીએ. દરેક વાલી એમ ઈચ્છે કે મારો બાળક વ્યસન ન કરે, તો ખરેખર એણે વ્યસન ન કરવું જોઈએ. નહીતર વિદ્યાર્થી વિચારશે કે પપ્પા આવું કરે છે તો આવું કરવાની કોશિશ કરવી જોઈએ, આમાં કંઈક રહસ્ય હશે, એટલે તમે ન કરતા. અને ચાલો એક સંકલ્પ કરો કે ખંડનને બદલે સર્જનનો સંકલ્પ કરીએ, સર્જન તરફ જઈએ. આપણે સર્જન કાર્ય કરવા લાગી જાય. સર્જન કાર્ય કરશો તો સૃષ્ટિનો કણ કણ તમને મને બધાને મદદ કરવા માટે થનગની રહ્યો છે. અને જ્યાં હોય ત્યાંથી આ યજ્ઞમાં, રાષ્ટ્રીય યજ્ઞમાં આપણી આહુતિ આપવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. જેનાથી જે થઈ શકે એને નક્કર જીવન જીવવું. અને જે કાર્ય કરો એ કાર્ય ચોકસાઈથી કાર્યનો સ્વીકાર કરો અને બધાને ધ્યાનમાં રાખીને કામ કરો. ચોક્કસ પરિણામ મળશે. આ બધાનું કલ્યાણ થાય. અને આ સંસ્થાના આયોજકો, હવે તો દિન પ્રતિદિન અમે બીજી પ્રવૃત્તિ કરીએ, નિવૃત્ત તો નથી થવું, પણ આયોજકોને સૂચના છે કે જે સંસ્થાનું બીજ વવાણું છે એ સિદ્ધાંત પ્રમાણે સંસ્થા ચલાવજો. આનો મૂળ ધ્યેય સેવા પ્રવૃત્તિઓનો છે, સંસ્કાર સિંચન કરવાનો છે, એટલે એની જાળવણી કરજો. અને તમે દિન પ્રતિદિન આ રાષ્ટ્રને કેમ ઉપયોગી થવું, આ પ્રાંતને કેમ ઉપયોગી થવું, એ વાતનો વિચાર કરજો. અવશ્ય તમને પણ બધાને સફળતા મળશે, સૌનું કલ્યાણ થાય. એટલું કહી મારી વાતને પૂર્ણ કરું છું. હરિઓમ, સાથે જય હિન્દ. ખૂબ ખૂબ આભાર, સાથે ધન્યવાદ પૂજ્ય બાપુ. આપના વિચારો હંમેશા અમે આગળ રાખતા જશું, કરતા જશું, ફતેહ લેતા જશું. એ સાથે ખૂબ ખૂબ આભાર. હવે હું કમલેશભાઈને વિનંતી કરીશ કે પૂજ્ય બાપુ, અજયભાઈ ભરાડ સાહેબ, રાઠોડ સાહેબ અને બધા મંચસ્થ મહેમાનોને ત્યાં આસન ગ્રહણ અપાવે. પૂજ્ય બાપુ, આજના કાર્યક્રમમાં કલેક્ટર શ્રી અનિલભાઈ રાણાવસિયા સાહેબ, એસપી હર્ષદભાઈ મહેતા સાહેબ, એનો શુભેચ્છા સંદેશ છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.